લાસ્ટ આપણે રેવન્યુ તલાટીમાં 14 સપ્ટેમ્બરે જે પરીક્ષા લેવાઈ એનો એક એક્ઝામ્પલ છે મેથ્સનો. એમાં એવું છે કે કોઈ સમઘનની દરેક બાજુમાં 50%નો વધારો કરવામાં આવે તો તેના ઘનફળમાં કેટલો વધારો થાય, બરાબર છે. એટલે સૌપ્રથમ સમઘન છે તો સમઘનનું ઘનફળ ખબર હોવી જોઈએ કે સમઘનનું ઘનફળ શું થાય, બરાબર. સમઘનની બાજુ કદાચ L હોય, એની બાજુની સાઈઝ, બરાબર, બાજુનું માપ L છે તો હવે એનું ઘનફળ કેટલું થાય, L નો ક્યુબ મતલબ L ની 3 ઘાત, બરાબર. આ એનું ઘનફળ થાય, બરાબર. હવે શું કહે છે કે એની બાજુમાં 50%નો વધારો કરવામાં આવે છે. હવે આપણે ધારી લઈએ કે પહેલા એની બાજુ છે L, બરાબર. L છે એટલે 1L છે, બરાબર. હવે 50%નો એમાં વધારો કરીએ તો હવે ધ્યાન રાખજો કે આને કઈ રીતે લખી શકાય. તો 50%નો વધારો કરે તો 1.5L લખી શકાય, બરાબર. 50ની જગ્યાએ કદાચ એવું કીધું હોય કે 10%નો વધારો થાય તો 1.1L લખી શકાય. 10%ની જગ્યાએ કદાચ એમ કીધું હોય કે 100% વધારો કરવામાં આવે છે, દરેક બાજુમાં 100%નો વધારો કરવામાં આવે છે તો ડબલ થઈ જાય તો 2.0L લખી શકાય, બરાબર છે. આ ખ્યાલ આવી ગયો તો પછી તમને દાખલો આવડી જશે. હવે આને આપણે આગળ જોઈએ. બરાબર. હવે ઘનફળનું ક્ષેત્રફળ આ છે, બરાબર, L પ્લસ પહેલા શું હતું, એકલો L હતો, હવે 1.5L થશે. 50%નો વધારો કર્યા પછી 1.5L થશે, બરાબર. હવે 1.5 નો ઘન થશે અને L નો પણ ઘન થશે, બરાબર. સૌ પ્રથમ આપણે જોઈએ તો L નો ઘન જે પહેલા જે ઘનફળ હતું એનું એ જ છે. આ જે વધારો થયો એ અહીંયા આવશે, બરાબર છે. તો 1.5 નો ક્યુબ કરવાનો આવશે. તો સૌ પ્રથમ આપણે 15 નો સ્ક્વેર કરીએ તો 225 થાય. હવે આને ફરીથી 15 વડે ગુણી નાખો, બરાબર. 5 × 25 2 2 × 25 110 112 5 7, બરાબર. 33 75 થાય. અને હવે શું છે, પોઈન્ટ છે એટલે નીચે 10 આવશે. અહીંયા સાઈડમાં લખું છું, 15ની નીચે 10 આવશે. એટલે હવે 10નો બી ક્યુબ કરવાનો. આનો તો ક્યુબ કરી નાખ્યો, એનો તો ઘન કરી નાખ્યો, આનો બી ઘન કરવાનો, બરાબર. તો એનો ઘન કેટલો થાય તો સિમ્પલ છે, 3 મીંડા 1000. સ્ક્વેર કેટલો થાય તો 2 મીંડા કરવાના 100, બરાબર. એવી રીતે આગળ આપણે લખીએ 33 75 ભાગ્યા 100 ગુણ્યા L ક્યુબ, સોરી 1000. હવે આને 1000 વડે ભાગીએ તો અહીંયા પોઈન્ટ આવે, જેટલા મીંડા હોય એટલા પોઈન્ટ કાપવાના. આ 1 2 3 મીંડા છે, 3 પોઈન્ટ કાપ્યા. આનો જવાબ આવશે 3.375L ક્યુબ. એટલે આટલો વધારો થાય. તો આને ટકામાં ફેરવવું હોય તો 100 વડે ગુણી દો, 337.5% વધારો થાય. હવે આપણે આપણા જે ઓપ્શનો આપ્યા છે એમાં ધ્યાન આપો. કેટલા ઓપ્શન આપ્યા? 4 ઓપ્શનમાં છે, એમાંથી કોઈ જવાબ છે નહીં તો આપણે બી જવાબ આવશે. આ કેટલો છે? 327 છે, 237, આ 273, બરાબર. તો દર્શાવેલ પૈકી કોઈ નહીં. એટલે 100% કોન્ફિડન્સ સાથે આ ટીક કરી દેવું. હવે સવાલ અહીંયા એ છે બધાને કે 100% કોન્ફિડન્સ કઈ રીતે આવે કે દર્શાવેલ પૈકી કોઈ નથી. આ જ્યારે આપણે એક્ઝામ આપતા હોય ને ત્યારે આપણો ખરેખરનો ટેસ્ટ થાય કે આપણને કેટલું આવડે છે કે કેટલું નથી આવડતું. એક્ઝામ્પલ હાઉ સિમ્પલ છે, એકદમ સિમ્પલ છે.
પણ અહીંયા ફક્ત એક જ વસ્તુ આપી દીધી છે કે બી પોઈન્ટ આપ્યો છે, દર્શાવેલ પૈકી કોઈ નથી. બરાબર, એટલે તમે બધા કન્ફ્યુઝ થઈ શકો. ક્યારે કન્ફ્યુઝ થાવ? જ્યારે તમે ગોખ્યું હોય ત્યારે. ગણિત એક એવો વિષય છે જે ગોખવાનો નથી. ગણિત વિષય છે જેને સમજવાનો વિષય છે. બરાબર, જેમાં લોજિક લગાવવાનો વિષય છે, જેમાં પ્રેક્ટિસ કરવાનો વિષય છે, જેને ગણવાનો વિષય છે. શોર્ટ ટ્રીકના ચક્કરમાં કોઈ દિવસ પડવું નહીં. બરાબર, ત્યારે જ આ કોન્ફિડન્સ આવે કે નહીં, આ જ જવાબ છે, દર્શાવેલ પૈકી કોઈ નથી. બરાબર છે. હવે આપણે બીજો જ એવો એક એક્ઝામ્પલ જોઈએ. એ રેવન્યુ તલાટીનો જ એક્ઝામ્પલ છે, લેટેસ્ટ એક્ઝામ છે. આ 14 સપ્ટેમ્બર, એટલે હજુ 2 કે 3 મહિના થયા છે એના. બરાબર, બીજો એક એક્ઝામ્પલ છે. 256/0.016, બરાબર, ગુણ્યા 256 ની 0.09, 0.09 ઘાત છે. બરાબર છે. આ બી એ ટાઈપનું થોડું એક્ઝામ્પલ કહી શકાય. હવે આમાં કેવું છે, આ 3 આંકડા આપ્યા છે એટલે આપણે કન્ફ્યુઝન થાય કે શું કરીએ. બરાબર છે. અહીંયા 2 આપ્યા હોય ને અહીંયા 2 આપ્યા હોય તો આપણને ખ્યાલ આવી જાય તરત જ કે ઉપરલાનો સરવાળો કરી નાખીએ. એટલે પહેલા આપણે વિચારવાનું કે નીચેના પદ સરખા છે કે નહીં. પદ સરખા છે તો ઉપરલી ઘાતનો સરવાળો થાય. આ નિયમ છે. બરાબર, તો આપણે સરવાળો કરીએ એનો ઉપરની ઘાતનો. 256 0.016 વત્તા 0.09. બરાબર, આગળ સાદું રૂપ આપીએ 256 0.25 જવાબ આવશે. બરાબર, ફરીથી કરી જોઈએ, કદાચ મારી બી ભૂલ થઈ શકે. બરાબર, સોરી. આમાં એવું છે કે આ 1 શૂન્ય નથી. 1 શૂન્ય નથી. આ બાય મિસ્ટેક 1 શૂન્ય વધારે લખાઈ ગઈ હતી. 0.16, અહીંયા 0.16 છે. બરાબર, હા. હવે સરવાળો કરો તમે. હવે સરવાળો કરો તો 0.25 જવાબ આવશે. 0.25 એટલે કેટલા થાય? 0.25 એટલે આપણા ધ્યાનમાં આવી જવું જોઈએ. 0.25 એટલે 1/4 થાય. 0.5 હોય તો કેટલા થાય? તો એના 1/2 થાય. બરાબર છે. આપણને ખ્યાલ આવી જવો જોઈએ. તો 256/1/4, 256/1/4. હવે આપણને કયું લાગુ વળગે છે એ જોવાનું છે. 6 નો વર્ગ કેટલો થાય? 36. બરાબર, તો 36 થી બી નથી થતું. ચાર નો વર્ગ કેટલો થાય? 16. હા, 4 નો ઘન કેટલો થાય? 64. 4 ની 4 ઘાત કેટલી થાય? 64 × 4. 4 × 16, વધી પડી 1, 24 ને 25, 256. હા, જવાબ આવી ગયો આપણો 4. બરાબર છે. આનો મતલબ એ થાય કે 4 ની 4 ઘાત હોય તો 256 જવાબ આવે. તો આ 4 ઘાત આ બાજુ લઈ જાઓ તો 1/4 થઈ જાય. તો આપણો જવાબ 4 આવે. બરાબર.
તો આમાં બી ઓપ્શન એ ટાઈપના જ આપ્યા છે, આમાં લખ્યા નથી. એક ઓપ્શન આપ્યો છે 64, બીજો આપ્યો છે દર્શાવેલ પૈકી કોઈ નથી, અને ત્રીજો આપ્યો છે 16, ચોથો આપ્યો છે 32. બરાબર, એક 64 આપ્યો છે, એક 16 આપ્યો છે, એક 32 આપ્યો છે, અને પછી દર્શાવેલ પૈકી કોઈ નથી, કોઈ નહીં. બરાબર, આ ટાઈપના પ્રશ્નો પહેલા મેં લગભગ જોયા નથી. પહેલાની કોઈ બી એક્ઝામો લઈ લો ને તો આ ટાઈપના પ્રશ્નો આવતા બહુ ઓછા આવતા, બહુ રેર કેસમાં, કે જેનો જવાબ એવો આવે કે દર્શાવેલ પૈકી કોઈ નહીં. પણ હવે આવે છે, હવે રિયલમાં તમારા માઇન્ડનો ટેસ્ટ થાય છે અહીંયા. એટલે હવે એક્ઝામ ધીમે ધીમે સ્માર્ટ બનતી થાય છે, સ્માર્ટ બને છે. બરાબર, તો તમારે સ્માર્ટ બનવું પડશે. ગોખવાથી આ બધી વસ્તુ નહીં આવડે, કોઈ દિવસ નહીં આવડે. કઈ રીતે શું થાય છે આખી પ્રોસેસ સમજવી પડશે. કદાચ એમાંથી બી કદાચ શોર્ટ ટ્રીક હશે તો બી તમે સમજ્યા છો ને તો એ શોર્ટ ટ્રીકનો બી તમને ખ્યાલ આવી જશે. આમાં શોર્ટની રીતે બી જવાબ કઈ રીતે લાવી શકાય. પણ એ ક્યારે, જ્યારે તમે આખી પ્રોસેસ સમજ્યા છો ત્યારે. બરાબર છે, કોકે ગોખાઈ નાખ્યું અને તમે ગોખી નાખ્યું તો તમે અહીંયા ગૂંચવાઈ જવાના સાહેબ. અહીંયા તમે ગૂંચવાઈ જવાના. તમે ભૂલથી 16 બી લખી નાખશો, 64 બી લખી નાખશો, તમને ખ્યાલ જ નહીં આવે આનો જવાબ શું હોઈ શકે. બરાબર છે, એટલે બધા જ પોઈન્ટ સમજવા જરૂરી છે. દરેક બેઝિક આવડવું જરૂરી છે, તો જ તમે આમાં સફળતા મેળવી શકશો. નેક્સ્ટ વિડીયોમાં મળીશું.